Hello everyone, today we are going to start a new topic, press operation by using punch and die under the metalworking process. ફર્સ્ટ ઓપરેશન છે શિયરિંગ ઓપરેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને શિયરિંગની એક ડેફિનેશન આપી છે, તો એ આપણે પહેલાં જોઈએ. વર્કપીસ material is pressure between punch and die at above the plastic deformation level and required size and shape is achieved, which is known as a shearing process. બરાબર, શિયરિંગ પ્રોસેસ કઈ રીતે થાય એની એક ડેફિનેશન આપી છે. બરાબર, તો જોઈએ કઈ રીતે છે કે આપણને કઈ કઈ વસ્તુની વાત કરી છે. તો કે ડાય અને પંચનો યુઝ કરવાની વાત કરી છે. તો આપણી પાસે ડાય અને પંચનું અરેન્જમેન્ટ આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. ઓકે, વર્ક કોના ઉપર કરવાનું છે? શીટ મેટલ. તો શીટ મેટલ પણ આપણે એમાં વચ્ચે પ્લેસ કરીશું. બરાબર, ઓકે. હવે એને એટલો ફોર્સ આપવાનો છે કે એનું પ્લાસ્ટિક ડિફોર્મેશન કરતાં વધારે એના ઉપર ફોર્સ છે પ્રોડ્યુસ થાય અને આપણે શીટ મેટલની સાઇઝ છે એ એચીવ કરી શકે. બરાબર, તો આ ટાઈપની કંઈક શિયરિંગની ડેફિનેશન છે. બરાબર, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જોઈએ કે એકચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરે છે. બરાબર, તો ફર્સ્ટ વન છે metal workpiece is placed on die with punch, pressure is applied on. ઓકે, આપણે અરેન્જમેન્ટમાં જોઈએ છે કે પંચ અને ડાય ગોઠવવામાં આવી છે, અરેન્જ કરવામાં આવી છે અને વચ્ચેની સાઈડ છે એ શીટ મેટલ પુટ કરવામાં આવી છે. બરાબર, ધીસ ઇઝ પ્લાસ્ટિક ડિફોર્મેશન પ્રોસેસ. ઓકે, આપણી ડેફિનેશનમાં પણ જોયું કે આ પ્રોસેસ છે એ પ્લાસ્ટિક ડિફોર્મેશન લેવલ સુધી ફોર્સ છે પ્રોડ્યુસ કરવામાં આવશે ત્યારે એ વર્ક કરે છે. નેક્સ્ટ જોઈએ, maximum pressure is applied the edge of punch and die and workpiece gets fractured and a part is separate called blank. ઓકે, હવે શું થાય છે કે મેક્સિમમ પ્રેશર છે એના ઉપર એપ્લાય કરવામાં આવે છે, જેના કારણે શું થશે, ડાય અને પંચની અરેન્જમેન્ટને કારણે શીટ મેટલ છે ત્યાં એ પર્ટિક્યુલર જગ્યાએથી ફ્રેક્ચર થઈ જશે, ત્યાંથી બ્રેક થઈ જશે, તૂટી જશે. બરાબર, અને તે એની પેરેન્ટ્સમાંથી અલગ થઈ જશે. બરાબર, કે જે આખી મેટલની શીટ હતી એમાંથી શું થશે, ત્યાંથી અલગ થઈ જશે. બરાબર, તો આ જે અલગ થયેલો પાર્ટ છે એને આપણે શું કન્સિડર કરીએ છીએ? બ્લેન્ક. અને બ્લેન્ક છે એક ટેકનિકલ વર્ડ છે જે આપણે આગળના પ્રેસ ઓપરેશનમાં પણ યુઝ કરવામાં આવશે. બરાબર, તો આ રીતે છે એ શિયરિંગ ઓપરેશન જે પરફોર્મ થાય છે. ઓકે, શિયરિંગ ઓપરેશનમાં બીજું જોઈએ તો શું છે, die hole is bigger than punch size and this difference known as a die clearance. ઓકે, હવે ડાય અને પંચ છે બંનેના જે ડાયામીટર છે, બરાબર, ડાય હશે એની સાઈડ એની અંદર હોલ પાડવામાં આવ્યો હશે. બરાબર, અને પંચ છે એ કેવો હશે, રાઉન્ડ પાર્ટ હશે કે બંને છે એકબીજાની સાથે એંગેજ થઈ શકે એ રીતના હશે. બરાબર, તો બંનેના ડાયામીટર છે એના વચ્ચે થોડોક ડિફરન્સ રાખવામાં આવે છે, થોડો ક્લિયરન્સ રાખવામાં આવે છે, જેના કારણે ઇઝીલી છે એ મેચ થઈ શકે. અને જ્યારે શીટ મેટલને બ્રેક કરે ત્યારે શીટ મેટલને બ્રેક થવા માટેની પણ સ્પેસ છે એ પ્રોવાઈડ કરી શકે. બરાબર, તો એના વચ્ચે થોડોક ડિફરન્સ રાખવામાં આવે છે જેને ક્લિયરન્સ કહે છે. ધીસ ક્લિયરન્સ ઇઝ ડિપેન્ડ ઓન મેટલ થિકનેસ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી. ઓકે, હવે આ ક્લિયરન્સ કેટલો રાખવો છે, બરાબર, એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? કયું મેટલ યુઝ કર્યું છે, મેટલની થિકનેસ કઈ છે અને મેટલની પ્રોપર્ટી કેવી છે. બરાબર, જો મેટલ છે બ્રિટલ હશે તો ઇઝીલી બ્રેક થઈ જશે. બરાબર, મેલિયેબલ મેટલ હશે તો શું થશે, થોડુંક ખેંચાશે પછી બ્રેક થશે. કે એના પ્રમાણે એની થિકનેસ છે એ ડિફાઇન કરવામાં આવે છે. નેક્સ્ટ વન જોઈએ, ઇન ધીસ પ્રોસેસ ધ સેપરેટેડ પાર્ટ ઇઝ ફાઇનલ પ્રોડક્ટ, સો ઇટ ઇઝ કોલ્ડ blanking process. And if the part placed on die is finished product, then is called as punching and piercing operation. ઓકે, આપણે જોઈએ કે શું કીધું છે આ પોઈન્ટમાં. ઓકે, જે પાર્ટ છે એ સેપરેટ થાય છે અને એ આપણી ફાઇનલ પ્રોડક્ટ બને છે. બરાબર, આપણે જે પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરવાની છે. બરાબર, અને શીટ મેટલ ઉપર શિયરિંગ ઓપરેશન કર્યું છે અને પછી કોઈ પ્રોડક્ટ બની છે. બરાબર, એ એઝ આપણી પાર્ટ તરીકે હશે. બરાબર, તો જે મટીરિયલ છે આપણે બ્લેન્કિંગ તરીકે શીટ મેટલમાંથી કટ કરી લીધું છે અને નીચે પડી ગયું છે અથવા પેરેન્ટ્સ
મટીરિયલમાંથી એને અલગ કર્યું છે, જો એ એઝ અ આપણા પાર્ટ તરીકે હશે તો એને બ્લેન્કિંગ પ્રોસેસ કહેશે, બરાબર. અધરવાઇઝ અથવા એને વાઇસ વર્સા કે જે બ્લેન્કિંગ જે પેરેન્ટ્સ મેટલમાંથી મટીરિયલ અલગ કર્યું છે એ આપણા પાર્ટ તરીકે નથી અથવા ફિનિશ પ્રોડક્ટ તરીકે નથી, બટ જે પેરેન્ટ્સ મેટલ છે એ એઝ આપણા ફિનિશ પ્રોડક્ટ તરીકે હોય તો એને શું કહેવાય? પિયર્સિંગ અથવા પંચિંગ ઓપરેશન. આ આગળ પણ આવવાનું છે તો એમાં પણ આપણે ક્લિયર કરશું કે એક્ઝેક્ટલી બ્લેન્કિંગ અને પંચિંગ અથવા બ્લેન્કિંગ ને પિયર્સિંગ શું છે. પંચિંગ ને પિયર્સિંગ ઓપરેશન છે નિયર અબાઉટ સેમ છે, બહુ જાજો ડિફરન્સ નથી, બટ મેઇન ડિફરન્સ જોવાનો છે બ્લેન્કિંગ અને પિયર્સિંગ વચ્ચેનો, તો એ આપણે ક્લેરિફાઈ કરશું આગળની સાઈડ. This process is used for regular and irregular shape of product, બરાબર. શિયરિંગ પ્રોસેસ છે એ રેગ્યુલર ને ઇરેગ્યુલર શેપ માટે યુઝ થાય છે. શિયરિંગ મીન્સ કે કોઈ પેરેન્ટ્સ મેટલમાંથી મટીરિયલને રિમૂવ કરવું, પછી એને તમે અલગ અલગ રીતે રિમૂવ કરી શકો છો, તો આ બધું શેમાં આવશે? શિયરિંગમાં આવશે. ઓકે, નેક્સ્ટ પ્રોસેસ છે પિયર્સિંગ પ્રોસેસ, બરાબર. તો આપણે પિયર્સિંગ પ્રોસેસ જોઈએ પહેલા. ઇટ ઇઝ અ કટિંગ ઓપરેશન by which various hole shape are made in sheet metal. In this process, the hole is desired product. The material punch out of the form hole being waste. Okay, first માં શું કહે છે? એક તો મટીરિયલમાંથી છે કોઈ પર્ટિક્યુલર શેપ અથવા સાઇઝનું પાર્ટ છે એને રિમૂવ કરવામાં આવે છે. હવે શું કહે છે કે જે પર્ટિક્યુલર પાર્ટ્સ છે તમે રિમૂવ કર્યો છે એ એઝ અ સ્ક્રેપ તરીકે છે, અને બાકીનું જે મટીરિયલ વધ્યું છે એ એઝ અ તમારી પ્રોડક્ટ તરીકે છે, તો ત્યારે એને કયું કહેવાશે? પિયર્સિંગ પ્રોસેસ, બરાબર. સિમ્પલ જોઈએ કે આપણે વોશર બનાવવું છે, બરાબર. તો વોશરમાંથી આપણે વચ્ચેનું સર્કલ છે જે વચ્ચે હોલ હોય, બરાબર, એ મટીરિયલ છે મારે વોશરમાંથી રિમૂવ કરવું છે, ત્યારે એના ઉપર હું જે પ્રોસેસ કરીશ ત્યારે એ પિયર્સિંગ પ્રોસેસ થશે કે વચ્ચેનું મટીરિયલ છે મારે રિમૂવ કરવું છે, એઝ અ વેસ્ટેજ છે અને ત્યાંથી મારે રિમૂવ કરવું છે, બરાબર. તો આ પ્રોસેસને કઈ કહેવાશે? પિયર્સિંગ પ્રોસેસ કહેવાશે, બરાબર. નેક્સ્ટ જોઈએ. ધ યુઝફુલ હોલ સાઇઝ ઇઝ D and punch size dimension is also D. The clearance is maintained is C. The clearance between the die and punch. ઓકે, યુઝફુલ હોલ સાઇઝ કેટલી છે? D છે. ઇન ધ સેન્સ કે આપણે જે એક્ઝામ્પલ લીધું કે વોશર છે, વોશરનો અંદરનો જે મારે હોલ પાડવો છે એનો ડાયામીટર કેટલો રાખવો છે? મારે D રાખવો છે, બરાબર. કોઈ પર્ટિક્યુલર એમ વેલ્યુ હોઈ શકે છે, બટ અત્યારે આપણે એઝ્યુમ કરીએ કે D છે એટલે કોઈ પણ વેલ્યુ છે, બરાબર. હવે D છે અને સેમ ટુ સેમ સાઇઝ છે મારે અંદર મારે કોને પ્રોવાઈડ કરવી પડશે? પંચને પ્રોવાઈડ કરવી પડશે, જેથી પંચ છે એ પર્ટિક્યુલર એરિયા ઉપર પ્રેશર ક્રિએટ કરશે અને ત્યાંથી મટીરિયલ છે એનું શિયરિંગ ઓપરેશન કરીને ત્યાંથી રિમૂવ કરશે, બરાબર. તો નેક્સ્ટ એક ટર્મ આવી ક્લિયરન્સ, બરાબર, જે આપણે આગળ પણ જોઈ હતી. તો હવે ક્લિયરન્સ છે કે પંચ છે એ D સાઇઝનો છે, તો એની ડાય છે કેવા સાઇઝની હોવી જોઈએ? D પ્લસ સમથિંગ હોવું જોઈએ, જેના કારણે પંચ છે ડાયની અંદર ઇઝીલી છે મેચ થઈ શકે, બરાબર. તો ક્લિયર પ્રોવાઈડ કરવામાં આવે છે પિયર્સિંગ ઓપરેશનમાં ડાય ઉપર, બરાબર, કે જેથી આપણે એક્ઝેક્ટ સાઇઝનું હોલ છે એ પ્રોડ્યુસ કરી શકીએ. Next operation is blanking. Blanking is the operation of cutting a flat shape from sheet metal. The article punch out is called the blank and is the required product of the operation. Okay, આપણે જોઈએ કે જે શીટ મેટલમાંથી આપણે એક પીસ છે જે કટ કર્યો છે, બરાબર, અને એ જે પીસ કટ થયેલો છે એ એઝ અ આપણા ફાઇનલ પ્રોડક્ટ તરીકે યુઝ કરવામાં આવે તો આ ઓપરેશનને બ્લેન્કિંગ ઓપરેશન કહે છે. આના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે કોઈ શીટ મેટલમાંથી મારે કોઈન છે એ પ્રોડ્યુસ કરવા છે, નંબર ઓફ કોઈન્સ છે એ પ્રોડ્યુસ કરવા છે અને કોઈન છે એ મારી ફાઇનલ પ્રોડક્ટ છે, તો હું શું કરીશ? કોઈ એક શીટ મેટલ લઈશ, બરાબર, જેમાંથી મારે જે મટીરિયલને મારે કોઈન બનાવવા છે એ મટીરિયલની શીટ લઈશ, બરાબર, અને એને પ્રેસનો યુઝ કરી ડાય પંચની વચ્ચે અરેન્જમેન્ટમાં રાખીને એના પર ઓપરેશન કરીશ અને ફાઇનલ પ્રોડક્ટ તરીકે હું કોઈન છે એ ગેઇન કરું છું, બરાબર. તો આ ઓપરેશનને હું બ્લેન્કિંગ ઓપરેશન કન્સિડર કરવામાં આવે છે, બરાબર.
ઓકે, આમાં જે કોઈનનો ડાયામીટર છે બરાબર, એ આપણો ફાઇનલ ડાયામીટર છે બરાબર. તો કોઈનનો ડાયામીટર આપણે પહેલામાં શું જોયું હતું કે વચ્ચેનો વોશરની અંદરનો જે ડાયામીટર હતો એ આપણે રિક્વાયરમેન્ટ હતી, તો એ જ સાઇઝનો આપણે શું રાખવામાં આવ્યો હતો, પંચ રાખવામાં આવ્યો હતો. અને ક્લિયરન્સ કોના ઉપર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો, ડાય ઉપર. અહીંયા વાઇસ વર્સા સેમ ઉલટું થઈ જશે કે મારે કોઈનનો ડાયામીટર છે એ ફિક્સ જોતો છે બરાબર. તો શું કરવામાં આવશે કે ડાયનો જે ડાયામીટર છે એ ફિક્સ રાખવામાં આવે છે. અને ફિક્સ મીન્સ કે કોઈનના ડાયામીટર જેટલો જ ડાયનો ડાયામીટર રાખવામાં આવે છે, બટ જે પંચનો ડાયામીટર છે એને ક્લિયરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી પંચ છે એના એકચ્યુઅલ ડાયામીટર કરતાં ક્લિયરન્સ જેટલો નાનો રાખવામાં આવે છે બરાબર. અને આ રીતે છે એ બ્લેન્કિંગ ઓપરેશન છે પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, અહીંયા બાજુમાં પણ આપણે જોઈશું બરાબર. તો બંને ફિગર આપણને પ્રોવાઈડ કરી છે, એના બેઝ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે બ્લેન્કિંગ છે તો બ્લેન્કિંગમાં એકચ્યુઅલ ડાયમેન્શન આપણને સ્મોલ ડી વડે દેખાડ્યું છે બરાબર. જે મારું જો એઝ અ પ્રોડક્ટ તરીકે કોઈન લો તો કોઈનનો ડાયામીટર એ મારો શું બનશે, ડાયનો ડાયામીટર બનશે. અને એઝ અ વોશર હું પ્રોડક્ટ તરીકે કન્સિડર કરું અને મારે વચ્ચેનું સર્કલ છે બરાબર એ રિમૂવ કરવું છે, ત્યારે વચ્ચેના સર્કલનો જે ડાયામીટર છે એ મારો પંચનો ડાયામીટર બનશે બરાબર. કે ઓપરેશન ચેન્જ થાય છે એમ ફક્ત આપણે પ્રોડક્ટમાં જોઈએ તો ખાલી આપણને એટલું જ ચેન્જ જોવા મળે છે કે એકનું વેસ્ટેજ મટીરિયલ છે, બીજાનું ફાઇનલ પ્રોડક્ટ મટીરિયલ છે, અને બીજાનું જે ફાઇનલ પ્રોડક્ટ મટીરિયલ છે એકનું વેસ્ટેજ મટીરિયલ છે. બટ ખાલી એટલો ડિફરન્સ નથી કે આ ડિફરન્સ છે આપણને ડાય અને પંચની અરેન્જમેન્ટ છે બરાબર, અથવા એનું જે મેન્યુફેક્ચરિંગ છે એના ક્લિયરન્સ કોના ઉપર પ્રોવાઈડ કરવો એ એના ઉપર પણ આધાર રાખે છે બરાબર. નેક્સ્ટ જોઈએ નોચિંગ. ઓકે, નોચિંગ વર્ડ છે અત્યારના સમયમાં તમે બધાએ સાંભળેલો છે બરાબર. તમે લોકો જે અત્યારે નવા સ્માર્ટફોન યુઝ કરો છો બરાબર, તો એમાં સ્ક્રીન જે તમને આપવામાં આવે છે એને નોચ સ્ક્રીન કહેવામાં આવે છે બરાબર. તો નોચ સ્ક્રીન શા માટે કહેવામાં આવે છે, તો એ નોચિંગ ઓપરેશન એના ઉપર કરવામાં આવ્યું છે અને એના કારણે એ સ્ક્રીનને નામ આપવામાં આવ્યું છે નોચિંગ બરાબર. તો નોચ સ્ક્રીન બરાબર. તો નોચિંગ ઓપરેશન શું છે જોઈએ. This is cutting operation by which metal pieces are cut from the edge of sheet, strip or blank. Okay, કોઈ શીટ મેટલ છે એના એજ ઉપરથી કોઈ પર્ટિક્યુલર શેપનું મટીરિયલ છે જો એને રિમૂવ કરવામાં આવે તો આ ઓપરેશનને નોચિંગ ઓપરેશન કહે છે. અને અત્યારે તમે જે સ્માર્ટફોન યુઝ કરો છો એ સ્માર્ટફોનના કોઈ એક એજ ઉપર જનરલી જ્યાં કેમેરો માઉન્ટ કર્યો છે એ એજ ઉપર શું કરવામાં આવે છે, પર્ટિક્યુલર મટીરિયલ છે અથવા સ્ક્રીનનો પાર્ટ છે એટલો ત્યાંથી કટ કરી દેવામાં આવ્યો છે. અહીંયા સ્ક્રીનનો જે ગ્લાસ છે એઝ અ શીટ મટીરિયલ તરીકે કન્સિડર કરી દેવામાં આવે તો પર્ટિક્યુલર એરિયા છે ત્યાંથી રિમૂવ કરવામાં આવ્યો છે અને એના માટે થઈને એ સ્ક્રીનને નામ આપવામાં આવ્યું છે નોચિંગ. કે આપણે આપણા ટોપિક ઉપર આવીએ નોચિંગ, કે શીટ મેટલના એજ ઉપરથી કોઈ પર્ટિક્યુલર પાર્ટ છે રિમૂવ કરી દેવામાં આવે તો એને નોચિંગ કહે છે બરાબર. એઝ અ એક્ઝામ્પલ તમને સ્માર્ટફોન આપ્યો છે, આઈ થિંક બેસ્ટ એક્ઝામ્પલ રહેશે તમને સમજવા માટે. ઓકે, એમાં ઘણા બધા ટાઈપના નોચ આવી શકે છે બરાબર. વી નોચ છે, યુ નોચ છે બરાબર. ઓકે, અત્યારે તમે પંચિંગ પણ જુઓ છો બરાબર, મોબાઈલ સ્ક્રીનમાં પંચિંગ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. પંચિંગ એ બીજું કાંઈ નથી, એ પિયર્સિંગ ઓપરેશન છે બરાબર, કે એમાંથી વધારાનો મટીરિયલ છે. ઓકે, આમાં પણ તમને વધારે ક્લિયર આવશે કે એમાંથી જે હોલ છે બરાબર, સ્ક્રીનમાંથી જે હોલ પાડેલું છે એ તમે યુઝ નથી કરતા, બાકીની સ્ક્રીન યુઝ કરો છો બરાબર. તો એ પણ એનું પિયર્સિંગનું એક બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય બરાબર. તો આ ટાઈપના એજ ઉપર જ્યારે પણ વર્ક કરવામાં આવે છે અને મટીરિયલ છે રિમૂવ કરવામાં આવે છે તો એને નોચિંગ ઓપરેશન કહે છે. ઓકે, અહીંયા આપણને ફિગરમાં પણ ખ્યાલ જોઈ શકીએ છીએ કે અલગ અલગ એજીસ ઉપરથી અલગ અલગ શેપ છે એ રિમૂવ કરવામાં આવ્યો છે. એમાંથી કોઈ પણ શેપ છે એ દરેક ઓપરેશનને આપણે નોચિંગ કહી શકાય. નેક્સ્ટ વન છે લેન્સિંગ ઓપરેશન. જોઈએ, this is a cutting operation in which a hole is partially cut and then one side is bent down to form a short or tab or lower. Since no metal is actually removed, there will be no scratch. કે લેન્સિંગ ઓપરેશનમાં જોઈએ તો આપણને વાત કરી કે શું છે કે
કે મટીરિયલને કટ કરવામાં આવે છે બટ સાવ રિમૂવ કરવામાં નથી આવતું, બરાબર. અને સાવ રિમૂવ ન થવાને કારણે એમાં કોઈ પણ ટાઈપનો સ્ક્રેપ છે એ પ્રોડ્યુસ નથી થતો. એ તમને ફિગરમાં જે ફિગર આપી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક શીટ મેટલ છે, એમાંથી પર્ટિક્યુલર એરિયા છે એને કટ કરેલો છે, બરાબર, બટ સાવ એને રિમૂવ નથી કરી દેવામાં આવ્યો, એને બેન્ડ કરવામાં આવ્યો છે અને પર્ટિક્યુલર શેપ છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે, બરાબર. તો એક સિંગલ મેટલ તરીકે જ એ વર્ક કરશે અને એને ફોર્મ આપી દે, એને શેપ છે એ ચેન્જ કરી દેવામાં આવ્યો છે અને પર્ટિક્યુલર એરિયા કટ કરવામાં આવ્યો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફિગરમાં. ઓકે, તમે જનરલી કોઈ જોયું હોય કે કોઈ કબાટ હશે, બરાબર, તો એના વેન્ટિલેશનમાં છે આ ટાઈપના શેપ છે પ્રોવાઈડ કરવામાં આવ્યા હશે, બરાબર. પછી ઓકે, ટેલિફોનના અત્યારના સમયમાં તો નથી, બટ જે લેન્ડલાઇન ટેલિફોન હતા, બરાબર, એની જે પેટી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ પેટીના બારણા ઉપર પણ આ ટાઈપના ફોર્મ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આ છે લેન્સિંગ ઓપરેશન. નેક્સ્ટ જોઈએ. Next one is slitting. It refers to the operation of making incomplete hole in a workpiece. In this process, cutting is done in length of sheet metal. Large width sheet is processed by passing from slitting roll and low width strip is prepared. Okay, slitting operation કોને કહે છે કે કોઈ શીટ મેટલ છે એની લેન્થમાં છે, બરાબર, અથવા એની લેન્થને પેરેલલ છે મટીરિયલ છે એ કટ કરવામાં આવે છે, તો એને સ્લિટિંગ ઓપરેશન કહે છે. અને કોઈ લાંબી શીટ છે એમાંથી એને ડિવાઈડ આ જ રીતે કરવામાં આવે સ્લિટિંગ ઓપરેશન, બરાબર, એમાંથી પણ લાંબી સ્ટ્રીપ છે એ રિમૂવ કરવામાં આવે તો એને સ્લિટિંગ ઓપરેશન કહે છે. કે સ્લિટિંગ ઓપરેશન છે આપણે એક વિડીયો થ્રુ સમજશું તો વધારે આપણને ખ્યાલ આવશે. Audio Jungle. Audio Jungle. નેક્સ્ટ વન છે ટ્રીમિંગ ઓપરેશન. Trimming is the process of removing excess metal which remain around parting line after operations like die casting, forging and sheet metal drawing. ઓકે, કોઈ ફોર્જિંગ ઓપરેશન અથવા કાસ્ટિંગ પ્રોસેસ કરવામાં આવી છે, બરાબર, અને આ બંનેનો યુઝ કરવામાં આવ્યો બંને પ્રોસેસનો, ત્યારે ડાયનો યુઝ થયો હશે અને બંને ડાય છે એના પાર્ટિંગ લાઇન પાસે કોઈ વધારાનું રો મટીરિયલ છે એ બહાર આવ્યું છે, બરાબર. આપણે ટ્રીમિંગ ઓપરેશન ફોર્જિંગમાં પણ જોયું હતું, બરાબર. એમાં એક વિડીયો પણ આપણે આપ્યો હતો જેમાં આપણને ખ્યાલ આવ્યો હતો કે પર્ટિક્યુલર મટીરિયલ છે, બે ડાય છે મેચ થાય છે ને એ પ્રોપર મેચિંગ ન થવાને કારણે ત્યાંથી થોડા ગેપને કારણે વધારાનું મટીરિયલ છે ત્યાંથી બહાર આવે છે, બરાબર, જેને આપણે ફિલ્મ કીધું હતું કે આ ફિલ્મ એઝ અ બાય પ્રોડક્ટ તરીકે અથવા વેસ્ટેજ મટીરિયલ તરીકે બહાર આવે છે. અને આપણે ફિગરમાં પણ જોઈ શકીએ છીએ કે ઉપર જે ફિગર આપી છે એમાં ફર્સ્ટ પાર્ટમાં જોઈએ કે કોઈ ફોર્જિંગ થયેલો પાર્ટ છે, બરાબર, જે ફોર્જિંગ કરીને કમ્પ્લીટ થયેલો પાર્ટ છે એ બહાર આવે છે. હવે એમાં શું કરવાનું છે તો એમાં જે વધારાનું બાજુનું મટીરિયલ છે એને ત્યાંથી રિમૂવ કરવાનું છે. આ જે રિમૂવ કરવાની પ્રોસેસ છે એને કહેવાય ટ્રીમિંગ ઓપરેશન. અને ટ્રીમિંગ ઓપરેશન થયા પછી આપણને બંને પાર્ટ્સ બતાવવામાં આવ્યા છે કે ટ્રીમિંગ પછી એકચ્યુઅલ પાર્ટ જે આપણી ફાઇનલ પ્રોડક્ટ છે એ કેવી રહેશે અને ટ્રીમિંગ ફિલ્મ છે એ કેવી રહેશે, બરાબર. તો આ રીતનું ટ્રીમિંગ ઓપરેશન છે એ પરફોર્મ થાય છે.
Trimming is done by forcing the parts to be trimmed to trimming dies with a suitable punch. બરાબર, ટ્રીમિંગ ઓપરેશન કઈ રીતે થશે તો કે ટ્રીમિંગ ડાયનો યુઝ કરવામાં આવે છે એના પર અને પંચનો યુઝ કરવામાં આવે છે અને એપ્લિકેશન ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે એ આપવામાં આવશે જેના કારણે પર્ટિક્યુલર મટીરિયલ છે ત્યાંથી રિમૂવ થશે. નેક્સ્ટ વન છે તો ઓપરેશન ઇઝ સિમિલર ટુ અ બ્લેન્કિંગ ઓપરેશન. ઓકે, તો ઓપરેશન છે બ્લેન્કિંગ ઓપરેશન જેવું છે. ઓકે, શા માટે? બ્લેન્કિંગ ઓપરેશનમાં શું હતું કે મટીરિયલમાંથી જે વચ્ચેનો પાર્ટ રિમૂવ કરવામાં આવે છે એ ફાઇનલ પ્રોડક્ટ તરીકે યુઝ થાય છે. સેમ વસ્તુ અહીં થાય છે કે આપણે જોઈએ છીએ કે ફર્સ્ટ ફિગરમાં જ જોઈએ કે જે ટ્રીમ થયેલો પાર્ટ છે બરાબર એ આપણી ફાઇનલ પ્રોડક્ટ છે અને બાકીનો જે પાર્ટ છે એ એઝ અહીંયા વેસ્ટેજ કે જે ફિલ્મ છે બરાબર એ એઝ અ વેસ્ટેજ તરીકે રહેશે. તો આને બ્લેન્કિંગ ઓપરેશન સિમિલર ટુ બ્લેન્કિંગ ઓપરેશન કહેવાશે. ધ press used for trimming normally have a large bolster plate are compared to those used for blanking. ઓકે, આપણે આની આગળ ના વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રેસ છે એના સ્પેસિફિકેશન અને એના પાર્ટ્સ જોયા હતા. એમાં આપણે એક આવ્યું હતું બોલ્સ્ટર પ્લેટ બરાબર, કે આ પર્ટિક્યુલર ઓપરેશન કરવામાં ટ્રીમિંગ ઓપરેશન કરવા માટે એનો જે બોલ્સ્ટર પ્લેટનો એરિયા છે એ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ, જેના થકી આ ઇઝીલી છે આપણે પ્રોસેસ છે કરી શકીએ છીએ. નેક્સ્ટ ઓકે, નિબલિંગ જોઈએ તો the process of cutting irregular shape from the sheet metal without using a die and punch of the corresponding shape. ઓકે, આમાં આપણને કીધું છે કે વિધાઉટ યુઝિંગ અ ડાય એન્ડ પંચ ઓફ ધ કોરસ્પોન્ડિંગ શેપ, કે જેવા ટાઈપનું તમારે મટીરિયલ કટ કરવું છે એ જ ટાઈપના ડાય અને પંચની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એક સિમ્પલ ટાઈપનો ડાય એન્ડ પંચ હોય છે બરાબર, જેનો યુઝ કરીને તમે કોઈ પણ ઇરેગ્યુલર શેપ છે એ કટ કરી શકાય છે. when the number of piece of the given shape to be produced is small and the possibility of repeat production run is remote, it becomes very uneconomical to use die and punches so that the corresponding shape. ઓકે, કોઈ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરવાની છે બટ એની નંબર ઓફ પ્રોડક્ટ છે એ સાવ ઓછી છે, અથવા બીજી વખત એનું પ્રોડક્શન કરવાની સાવ જરૂર પડે પણ અથવા ન પણ પડે, આવી કન્ડિશન છે. એટ ધેટ ટાઈમ નિબલિંગ ઓપરેશન છે એ પર્ટિક્યુલર શેપ પ્રોડ્યુસ કરવા માટે યુઝ કરવામાં આવે છે. Such jobs are handled on nibbler which use a small round or triangular punch that reciprocate vertically and out of corresponding die, producing series overlapping holes. ઓકે, જનરલી કોઈ સર્ક્યુલર અથવા ટ્રાયંગ્યુલર પંચ છે યુઝ કરવામાં આવે છે અને જેના કારણે શીટ મેટલ ઉપર છે એ કન્ટિન્યુઅસ પંચિંગ થશે અથવા ઓવરલેપિંગ પંચિંગ થશે તો ઓવરલેપિંગ હોલ પ્રોડ્યુસ કરવામાં આવશે, જેના કારણે છે એ કન્ટિન્યુઅસ મટીરિયલ છે ત્યાંથી કટ થશે બરાબર. અને આ કટિંગ કરવા માટે પંચ છે એ રેસિપ્રોકેટ થશે. રેસિપ્રોકેટ મીન્સ કે એ લિનિયર મુવમેન્ટ કરશે, અપ ટુ ડાઉન અથવા હોરિઝોન્ટલ લેફ્ટ ટુ રાઇટ મુવમેન્ટ કરશે અને મટીરિયલને છે એ કટ કરતું રહેશે. The sheet metal is guided through the machine along the path desired. શીટ મેટલને છે એ ગાઈડ કરવાનું રહે છે મશીનને સાપેક્ષમાં રાખીને, કે જે પાથ ઉપરથી આપણે જેટલું મટીરિયલ છે એને કટ કરવું છે એ કટ કરી શકાય. The process is slow and the cut edge may need to be further finished, but it eliminates the need for costly special die. ઓકે, કે આ ઓપરેશન નિબલિંગ ઓપરેશન કર્યા પછી એના ઉપર બીજી ફિનિશિંગ ઓપરેશન કરવાની રિક્વાયરમેન્ટ રહે છે. બટ આનો એક એડવાન્ટેજ એ છે કે કોઈ નંબર ઓફ જોબ પ્રોડક્શન છે અથવા નંબર ઓફ પ્રોડક્શન છે અથવા નંબર ઓફ જે પ્રોડક્ટ છે એ ઓછી છે, તો એના માટે સ્પેશિયલી તમારે ડાય છે એ પરચેસ કરવાની અથવા પ્રોડ્યુસ કરાવવાનો જે ખર્ચ છે એ તમે રિડ્યુસ કરી શકો છો બરાબર. અને આ નિબલિંગ ઓપરેશનનો યુઝ કરીને ફાઇનલ પ્રોડક્ટ છે એ આપણે એચીવ કરી શકાય છે. નિબલિંગ ઓપરેશન એકચ્યુઅલમાં કઈ રીતે પરફોર્મ થાય છે આપણે વિડીયો થ્રુ સમજશું તો વધારે ખ્યાલ આવશે. એમાં તમને ખ્યાલ આવશે કે નંબર ઓફ પંચ છે એ કરવામાં આવશે
બરાબર. નંબર ઓફ હોલ છે એ પ્રોડ્યુસ કરવામાં આવશે અને દરેક હોલ છે એકબીજા ઉપર ઓવરલેપ થતો થતો આગળ જશે, જેના કારણે પર્ટિક્યુલર મટીરિયલ છે ત્યાંથી રિમૂવ થઈ જશે અને પર્ટિક્યુલર શેપ છે આપણને ગેઇન થઈ જશે અને પર્ટિક્યુલર શેપ ગેઇન થયા પછી પ્રોડક્ટનો એના પર ફિનિશિંગ પ્રોસેસ કરીને આપણે ફાઇનલ પ્રોડક્ટ છે ગેઇન કરી શકીશું.